ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રોહિત સમાજનો 8મો સમૂહ લગ્ન મહોત્સવ રોહિત સમાજના 30 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે 20 થી 25,000 લોકો રોહિત સમાજના સમૂહ લગ્નમાં જોડાયા। જમણવારના દાતા દ્વારા દિનેશભાઈ ડીવાયએસપી દ્વારા સમાજનો આભાર વ્યક્ત કર્યો। આમ જો વાત કરીએ તો દરેક સમાજ પોતાની સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજો દૂર કરી પોતાના સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવા પ્રયત્ન કરી રહ્યો છે। ત્યારે આજરોજ ડીસા તાલુકાના દલિત સમાજનો ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો, જેમાં 20,000થી વધુ દલિત સમાજના લોકોએ ભાગ લીધો। ત્યારે 100 ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગ ડીસાવળ રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા તેમજ દિનેશભાઈ પુનડિયા, ડીવાયએસપી અશ્વિનભાઈ પરમાર, 100 ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો, જ્યારે મુખ્યદાતા ભોજનના દિનેશભાઈ ડીવાયએસપી દ્વારા સુંદર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી। જ્યારે રોહિત સમાજના નામી અનામી તમામ મહાનુભાવ સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજર રહ્યા। જ્યારે રોહિત સમાજના યુવાનો 1 મહિનાથી આ કાર્યક્રમ સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી। આ પ્રસંગે રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ ભગવાનભાઈ પુનડિયા દ્વારા સમાજના તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। દારૂ છે, ભોજ છે, પછી આ તમાકુ છે, આવા રિવાજો તો ખરેખર બંધ થાય તો ખરેખર સારા કાર્ય થઈ શકશે। એટલે કે હવે એમ કરીને પણ આપણે ગભો મિલાવીને આવા કાર્યમાં જોડાવવું જોઈએ, અને આ કાર્યમાં આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો? ખોટા ખર્ચામાં ઉતરી જાશો, અને આ ખર્ચા એક ખર્ચ છે, તમારો કોઈ જાતનો ખર્ચ કરવું નથી, તમે કરાવો આવા, અને આમાં ગભો મિલાવીને કાર્ય કરો। આ મારી બરાબર છે। ગામ ડીસાવળ પ્રજ્ઞાના આ સમૂહ લગ્ન 8મા સમૂહ લગ્ન છે। સમાજના આશીર્વાદથી 30 લગ્ન થયા છે, અને આવા રિવાજો નીકળે અને સમાજમાં સારામાં સારા સમૂહ લગ્ન થાય એવી ડીસાવળ સમાજના આગેવાનો અને ડીસાવળ પ્રજ્ઞા આગેવાનો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અમને આશીર્વાદ આપે છે।